તો આપણે ઓશોની વાત કરી કે ઓશો છે ને, જો અહીંથી માંડીને કે ફરતી વાર ભાઈ બેઠા હતા રિસેપ્શન ભાઈ, એટલો રૂડલી વ્યવહાર કર્યો ને એ લોકોએ. ખાલી મેં પૂછ્યું ગુડ આફ્ટરનૂન ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ. તો માધવપુર બાઇક જર્નીનો પાર્ટ 2માં તમારું સ્વાગત છે. અને આ છે જે હોટલ જેમાં હું રોકાણો હતો, હોટલ મધુવન. સારી પ્રોપર્ટી છે. હોટલનું રૂમ ને એવું બધી તમને બીજા વિડીયોમાં દેખાડીશ. અને હવેનો પ્લાન છે ઓશો આશ્રમ અને રૂકમણી મંદિર, બે જગ્યાએ જવાનું છે એક્સપ્લોર કરવા. તો ચાલો નીકળી. પહેલા ઓશો આશ્રમ, ઓશો આશ્રમ આ જગ્યાએથી અંદર જવાનું છે આપણે. ઓકે, પીળો બોર્ડ છે ત્યાંથી અંદર ઓશો આશ્રમ. ઓકે, આ રોડ છે ઓશો આશ્રમ જવા માટેનો. ઓશો આશ્રમની સ્ટોરી છે ને હું તમને ત્યાં જઈને પ્રોપર સમજાવી શકીશ, કારણ કે બહુ મોટું છે ઓશો આશ્રમ. આ બાજુથી જ જવા હશે આઈ થિંક. માધવપુરની ગલીઓ જોઈ શકો છો તમે. અને મેં ઓલા ભાઈને પૂછ્યું તો કંઈથી વળી જાઓ, અહીંયા મેં પૂછ્યું તો કે પાછા જાઓ. આઈ ડોન્ટ નો કઈ બાજુ જવાનું છે. ગેટ બે કેવું કંઈક આવે ને, ક્યાંક બોર્ડ માર્યો હોય ને, તો અહીંયા ટોળકીને પૂછી. ભાઈબંધ ઓશો આશ્રમ, ઓશો આશ્રમ, ઓશો આશ્રમ, ઓશો નહીં બતા. ઓકે ચાલો. રોડ તો જોરદાર છે. એટલે બપોરના 3:30 વાગ્યા છે પણ તડકો એક જરાક કંઈ નથી લાગતો અમને, કે ઉનાળા જેવું જરાક આવે. એટલી ઠંડો મસ્ત પવન આવે છે. આઈ થિંક આજ સીધો રસ્તો હોય. આજ છે કે શું? યસ, આજ છે. કારણ કે મેં વિડીયોમાં જોયું હતું ઓશો આશ્રમનો. આ ભાઈ સાહેબ તમે જોઈ શકો છો, ઓશો આશ્રમનો ગેટ લાગે છે. આઈ થિંક આ બાજુથી જવાશે. જોઈ ચાલો. વાહ, એકદમ જંગલ જેવું હે ભાઈ સાહેબ. એકદમ આજે પડી ગયો છે અડધો. ઓશો આશ્રમ અંદર જવાનો રસ્તો છે. ઓકે, ગેટ છે. વાંદરા, મંકી, ધ મંકી મેન. કેમ છો ગાઈસ? ઓહ, કેટલા બધા મંકી. કેમ છો? નથી બરોબર ના પાડે છે. જો આ ભાઈ, જો ભાઈ સાહેબ કેટલા બધા. અહીંયા ઓફિસ છે. મેં અહીં આગળ પૂછ્યું ને ઓલા ભાઈ, અહીંયા પૂછી જવો હોય કે રહેવા માટે. આપણે રહેવું તો નથી પણ તો પૂછી જાય આ જવા મંકી મેન. અને આ બાજુ બાઇક મેં ઉપર રાખી છે, એટલે હેલ્મેટ કદાચ અહીંયા ઓફિસે રાખી દઉં ને તો. ઓફિસે હું જઈયો હતો અને ઓફિસમાં જે ઓલા ભાઈ બેઠા હતા રિસેપ્શનમાં ભાઈ, એટલો રૂડલી વ્યવહાર કર્યો ને એ લોકોએ. ખાલી મેં પૂછ્યું કે ભાઈ અહીંયા શું છે ને કેવી રીતના છે, કે તમે ક્યાંથી આવો છો, શું કરવા આવ્યો છો અહીંયા. મેં કીધું ભાઈ હું ખાલી પૂછું છું નોલેજ માટે. તો કે ના, કે તમે આવી રીતના પૂછો ને આમ ને તેમ ને શું યાર. અને મેં કીધું મારું હેલ્મેટ અહીંયા રાખી દો, તો કે ના બધું રાખવાની મનાય છે.
એટલે અહીંયા ટુરિસ્ટ લગભગ મારા સિવાય કોઈ છે નહીં. બાકી આ બાજુ હું જાઉં છું જો એકદમ જોરદાર છે જંગલ ટાઈપ. અહીંથી રસ્તો છે કે નથી? ઓકે, અહીંથી બંધ છે. દિવાલ જો શું તો ઓશો આશ્રમ છે ને ગુજરાતમાં તો આ માધવપુરમાં એક જ છે, પણ ઇન્ડિયામાં ઘણી છે. પુણે છે, બીજી ક્યાંક હશે મને ખ્યાલ નથી. અને ઓશોજી હતા એની અહીંયા મેં પૂછ્યું પણ મને કોઈ વ્યવસ્થિત જવાબ ન આપ્યો. આ કંઈ સીડી છે, ઉપર ચડીને તમને લોકોને વાત કરું બધી, કારણ કે હાફ ચડી જાય નીચેથી ઉપર સીધી પટેમાં ઉપર આવ્યો હું. અને આ હજી અહીંથી ઉપર જાય છે. આઈ થિંક સનરાઈઝ પોઈન્ટ છે કે સનસેટ પોઈન્ટ છે અહીંયા એક હતો. અને પ્રોપર જંગલ એકદમ. જે લોકોને શુદ્ધ હવા ગમતી હોય ને ગામડાની ને એવી, એ લોકો માટે બેસ્ટ જગ્યા છે. પણ જે ટ્રેક ન કરવાનો, જેમ કે આવી રીતના ચડવાનું ને એવું, એના માટે નથી સારું. વર્ષે વળી ગયા હજી તો આ જોઈ શકો છો જંગલ જ આખું. આ જોઈ શકો છો માધવપુર, આખું માધવપુર. વાવ, સુપર ડુપર નજારો જગાય છે. આમ છે ને જો અહીંથી માંડીને કે ફરતી ઘર છે આગળ લગી. તો આપણે ઓશોની વાત કરી કે ઓશો એક એવો માણસ હતા કે એને કેટલા લોકોના માઇન્ડ એકદમ માઇન્ડ વોશ કરી નાખ્યા હોય કે ફેરવી નાખ્યા હોય. કારણ કે એના વિચાર એવા હતા કે કેટલા લોકોએ એના વિચાર ઉપર ચાલવાનું ચાલુ કરી દીધું. અને મારા કોન્ટેક્ટમાં જ હજી 2-3 જણા છે જે ઓશોના વિચાર ઉપર ચાલે છે એ લોકો. અને ઓશોની કંઈક એવી સ્ટોરી હતી કે ઓશો છે ને ઇન્ડિયામાં તો એવું આશ્રમને એવું ઘણું કર્યું, એના ફોલોવર ઘણા બધા વધી ગયા. પછી ફોરેન ગયા. ફોરેન કન્ટ્રીમાં મને કઈ કન્ટ્રી છે યાદ નથી, પણ એ કન્ટ્રીમાં એને નેક્સ્ટ લેવલ એ ટાઈપ કર્યું ને એને ભાષણ ને એવું બધું આપ્યું ને, તો એ લોકો બધા બ્રેન વોશિયાના થવા માંડ્યા, કે સમજવા માંડ્યા, ઓશોના વિચાર ઉપર ચાલવા માંડ્યા. એટલે ત્યાંના કન્ટ્રીના જે હતા ને મેન ગવર્મેન્ટ અને મેન જે સર્વર હતા ઓશોને છે ને આઈ થિંક ત્યાં જ મારી નાખ્યા કે શું કર્યું એ મને ખ્યાલ નથી. પણ અડધા લોકો એમ કહે છે કે મારી નાખ્યા, અને અડધા લોકો એમ કહે છે કે ત્યાં એનું આશ્રમ છે ને ત્યાં એ મરી ગયા. તો આ છે ઓશોની સ્ટોરી. આઈની નથી ખબર મને શું હોય એ, કારણ કે ઓલા ભાઈ વ્યવસ્થિત જવાબ ન આપ્યો. અને મેન રોડની એક્ઝેક્ટ બાજુમાં છે, નથી કોઈ ફી કે નથી કાંઈ. પણ જે નેચર જે ગમતું હોય ને કે ભાઈ ગ્રીનરી અને એકદમ જોરદાર હવા, એના માટેનું બેસ્ટ પ્લેસ છે આ. અને હજી આપણે ઓલી બાજુ જવાનું છે આગળ. તો અહીંથી હવે જાય નીચે. આશ્રમ મને બહુ જૂનું હશે, પણ એ ટાઈમે બનાવ્યું છે. પણ છે ને નેચર આરે કોઈ છેડછાડ જરા કંઈ નથી કરી. એક કંઈ ઝાડવું તો એવું નથી કે કંઈ કાંઈ કર્યું નથી. તમે જોઈ શકો છો હરિદ્વાર. આ બાજુ જઈને વાત કરીને તો ટુરિઝમમાં મારા સિવાય અહીંયા કોઈ નથી, એક કંઈ નહીં, કોઈ નહીં. અહીંના જે લોકલ કામ કરવાવાળા હશે આજુબાજુમાં એ હશે. બાકી આ તમે જોઈ શકો છો દિવાલ ને એવું. મસ્ત પહાડ અને ઉપર છે એક્ઝેક્ટ મંદિર. અહીંથી જવાશે
અને અહીંથી અંદર જવા માટે બનાવ્યું છે રિંગ બંધ છે. અહીંથી છે આ બાજુ છે આપણે પહેલાં ઉપર મંદિરે જે અહીંયા આવ્યો ને મસ્ત એવી નદી છે. આઈ થિંક પાણી નહીં હોય એવું કેવી રીતે આ બધું કર્યું હશે. આ ઉપરનો જે પહાડ છે એકદમ વચ્ચેથી અહીંયા કાપીને બધું બનાવ્યું હશે. હવે આ બાજુ ઉપર મંદિરે જઈએ આપણે. ઓશો આશ્રમની જે ટ્રીપ હતી પૂરી થઈ છે અહીંયા વિડીયોમાં. અને અહીંયા રહેવા માટે તમને મળી જશે કોટેજ, પણ એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે. મેં અહીંયા પૂછ્યું ને તો. અને ટાઈમિંગ કેવું કંઈ છે ને અહીંયા કન્ટિન્યુ ઓપન જ હોય છે. અને હવે મળી આગલા વિડીયોમાં પાછળ.